ધોરાજીના લેવા પટેલ રંગમંડળ ખાતે ઘન કચરા નિકાલ અને સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। ધોરાજી નગરપાલિકા પ્રેરિત અને શ્રી મહિલા વિકાસ સેવા મંડળ રાજકોટ દ્વારા સંચાલિત નગરપાલિકા કક્ષાના ઘન કચરા નિકાલ વ્યવસ્થાપન અને સ્વચ્છતા જાગૃતિ અંગેના તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। ધોરાજીના વોર્ડ નંબર 5માં આવેલા શ્રી લેવા પટેલ રંગમંડળ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। તાલીમ દરમિયાન નિષ્ણાંતો રાજનભાઈ કારૈયા, જયેન્દ્રભાઈ, સોનલભાઈ તેમજ પરેશભાઈ દ્વારા પ્રોજેક્ટર, વિવિધ રમતો અને મૌખિક સમજૂતી દ્વારા કચરાના નિકાલ અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી, જેમાં કચરાના વિવિધ પ્રકારો, 4 અલગ અલગ પ્રકારે કચરાનું વિભાજન, કચરાની ગંભીર સમસ્યાઓ, સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાન તેમજ રિડ્યુસ, રીયુઝ, રિસાયકલના સિદ્ધાંતો વિશે વિગતવાર તાલીમ આપવામાં આવી હતી। આ પ્રસંગે નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, અધિકારીઓ તથા પદાધિકારીઓ હાજર રહ્યા હતા। ઉપરાંત વોર્ડના અગ્રણીઓ વિજયભાઈ અંટાળા, કેતનગીરી મેઘનાથી, આશાબેન લીંબર, રેખાબેન ડાભી, હિરલબેન કોયાણી અને રાજુભાઈ સહિત સ્થાનિક મહિલાઓ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહીને સ્વચ્છતાનો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો। દરેક નાગરિકની જવાબદારી છે। મારો આજરોજ ધોરાજી નગરપાલિકા તથા શ્રી મહિલા વિકાસ સેવા મંડળ રાજકોટ દ્વારા આયોજિત ઘન કચરા નિકાલ વ્યવસ્થાપન અને સ્વચ્છતા બાબતે જાગૃતિ તાલીમ કાર્યક્રમ વોર્ડ નંબર 5ના મહિલા બહેનોને લઈને કાર્યક્રમ યોજાયેલો। આજના કાર્યક્રમમાં ખૂબ બહોળી સંખ્યામાં આમંત્રિત બહેનો, આપણા વિસ્તારના કોર્પોરેટરશ્રી, મહિલા આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહેલ। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઘન કચરા નિકાલનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું, 4 અલગ અલગ પ્રકારના કચરાનું વિભાજન કઈ રીતે કરવું, કચરો ઘટાડવા માટે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ આ 3 Rની વિભાવના વિશે ખૂબ વિસ્તૃત માહિતી આપવામાં આવી। આ ઉપરાંત તાલીમમાં પ્રોજેક્ટર દ્વારા વિવિધ સ્લાઇડો, વિડીયોઝ અને રમતોના માધ્યમથી ઘન કચરાનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું અને નાગરિક તરીકેની આપણી શું ભૂમિકા હોય આના વિશે બહેનોને ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ। આજના કાર્યક્રમના અંતે ચા નાસ્તાની વ્યવસ્થા પણ આ સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવેલ।